નાનું કાર્ય કરીએ એની સફળતા છે. નાનામાં નાનું કાર્ય હોય એ પણ કેમ સફળ બને એ ઉદ્દેશથી જ માણસ કામ કરતો હોય. તો જે કંઈ કાર્ય કરે એમાં એને સફળતા મળે. તો આપણને જે સંયમ જીવન મળ્યું, જે માનવ જન્મ મળ્યો, એની સફળતા શેમાં? એમ કોઈ પૂછે તો શેમાં સફળતા છે? બીજી વાર જન્મ લેવો ના પડે, બીજી વાર મૃત્યુના શરણે જવું ન પડે, એવું આ માનવ જન્મ છે કે જેમાં અમર બનાવી શકાય છે, અજન્મ બનાવી શકાય છે. બાકી બધા જન્મ વધારનારા છે. એક માનવ જન્મ એવો છે કે જન્મનો સમાપ્તિ કરતા, મોતની સમાપ્તિ. નિર્વાણ શું છે ભાઈ? મૃત્યુ, એનું નામ નિર્વાણ. છેલ્લું મૃત્યુ, ચરમ મૃત્યુ એટલે મૃત્યુનું મૃત્યુ, એનું નામ નિર્વાણ. બાકી બધા નિર્વાણ નહીં કહેવાય. મોક્ષ એને જ કહેવાય કે મોત તો નીકળી જાય, એને બદલે કોણ આવે? ક્ષ આવે. મોહનો ક્ષય થાય એટલે મોહનો મોત થયો એટલે આપણા આત્માનું શું થયું? મુક્તિ થયું. આપણા મોહની મુક્તિ, સર્વથા મુક્તિ, એનું નામ મોક્ષ. આંશિક મુક્તિ એનું નામ શું? આંશિક મુક્તિ એનું નામ શું? જન્મ ટીપ હોય, જન્મ ટીપ એને કોઈ દિવસે છૂટી મળે પણ 5 વર્ષની 2 વર્ષની હોય તો એને 2 વર્ષ મુદત પૂરી થાય એટલે એને છૂટી મળે. એની છૂટી શા માટે મળી? હવે યોગ્ય બની ગયો માટે મુદત પૂરી થઈ. એમ આપણી મુદત પૂરી થાય ને આપણે અહીંથી ચાલ્યા જઈએ એ કંઈ આપણી જીવનની સફળતા નથી. પણ એ મુદત પૂરી થાય એની પહેલાં આપણે જે કાર્ય કરવાનું છે, આપણું જો ધ્યેય છે અમર બનવાનું, અમર બનવાનું જે ધ્યેય છે એ ધ્યેયને આપણે પૂરું કરીએ. કોણ કરી શકે? દેવતા ન કરી શકે, નારકી ન કરી શકે, ત્રિંજ ન કરી શકે, માત્ર મનુષ્ય જ કરી શકે. મનુષ્ય મરે તો પણ, મરવાનું તો છે જ મનુષ્યને, પણ મરે તો પણ એ કેવું, એનું મૃત્યુ કેવું હોય? ઓછા જન્મ, ઓછા મૃત્યુમાં, મરણથી એ પોતાના આત્માના જે અમરપણું છે એને પ્રાપ્ત. અમરપણું કોણ મેળવી શકે? દેવને કહેવાય અમર, પણ એ અમરપણું એને નથી, એને પણ મરવું પડે છે. ન મરવું પડે એવું કાર્ય, એવી સાધના માત્ર મનુષ્ય જ કરી શકે છે. કરવી છે આપણે? હવે ન મરવું પડે એવી સાધના કરવી છે? અમે અમારા આત્માને, મનને પૂછીએ, તમે તમારા મનને પૂછો તો શું કરવું પડે? બીજાના મરણમાં નિમિત્ત ન બનીએ તો આપણે અમર બનીએ. સમજાય છે? બીજાના મરણમાં એટલે માનસ નહીં, તિર્યંચ નહીં, નાનામાં નાનો 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય, કોઈના મરણમાં આપણે કારણ ન બનીએ તો આપણે શું બની જઈએ? બસ આ સીધો સાદો ઉપાય. બીજાના મૃત્યુમાં આપણે કારણ ન બનીએ એટલે આપણે અમર બનીએ, બીજાના જન્મમાં આપણે કારણ ન બનીએ એટલે આપણે અજન્મા બનીએ. જે બનવું છે એ આપણે કરવું પડે. કોની સાથે વ્યવહાર કરવાનો છે? જીવો સાથે. જીવો સાથેનો આપણો વ્યવહાર, એમનું મૃત્યુ ના થાય, એમનું મરણ થાય. આપણી પીડા ક્યારે દૂર થાય? કાયમી. બીજાને પીડા ના આપીએ. આપણું દુઃખ કાયમી ક્યારે દૂર થાય? બીજાને દુઃખ ના આપીએ. બીજાને જે આપશું એ આપણને મળશે. દુઃખ આપશું તો દુઃખ, પીડા આપશું તો પીડા, સુખ આપશું તો સુખ મળશે. જેમ ખેડૂત જમીનમાં જે વાવે કેટલા ગણું મળે એને, અને એમ બીજા જીવ સાથેના વ્યવહારમાં, એની સાથેના રોજિંદા વ્યવહારમાં, જીવનની દરેક પ્રક્રિયાઓમાં એની સાથેનો આપણો વ્યવહાર માત્ર એક જ શબ્દ, પ્રેમ. જ્યાં પ્રેમ છે ત્યાં બધા અપરાધ માફ છે. જ્યાં પ્રેમ છે ત્યાં બધી ભૂલો શેમાં પલટાઈ જાય? સંતવ્ય. આ મનુષ્ય જન્મ એ જ એવો એક જન્મ છે, એ જ એક એવો ભવ છે, એ જ એક એવું શરીર છે જેનાથી અશરીર બની શકાય, અશરીરી બની શકાય, અમર બની શકાય, અજન્મા બની શકાય. આપણને એવો ભવ, એવો જન્મ, એવું શરીર મળ્યું છે. સાધના એ કરવાની છે કે હવે ભવ ના કરવા પડે, હવે શરીર ધારણ ન કરવું પડે, હવે મરણ ભરવું ન પડે. એવી સાધના આપણે કરીએ તો આપણા આ પ્રાપ્ત કરેલા માનવ જીવનને અને સંયમ જીવનને આપણે સફળ 100% બનાવી શકશું. સાહેબજી નો આજે જન્મદિવસ હોવાથી